બેસ. મારી સામે શું જુએ છે? શું થયું કે? કઈ નહીં. હમણાં કિંજલ બહારથી આવી. એનો ચહેરો સાવ ઉતરી ગયો હતો. જમવાનું પૂછ્યું તો કંઈ જવાબ ના આપ્યો ને સીધી જ એના રૂમમાં ચાલી ગઈ. કહું છું, મને ખબર છે કે તમે આ બધી વાતમાં બહુ નથી માનતા, પણ છતાંય હું કંઈ કહું તો આ વખતે મારી વાતને કાને ધરશો? પણ વાત શું છે તો કે? એટલે અત્યારે ભાદરવો મહિનો ચાલે છે ને, પિતૃપક્ષ, અને આમ પણ આપણે ત્યાં આ દિવસોને ભારે કહેવામાં આવે છે. અને જે રીતે આપણા ઘરમાં એક પછી એક દુર્ઘટનાઓ થઈ રહી છે, તો મને એવું લાગે છે કે ઘણીવાર પિતૃદોષ નડતો હોય ને તો પણ આવું બને. બોલ, સાંભળું છું. ના એટલે તમારા બાપુજીના ગયાની તમે જે રીતે વાત કરી હતી ને, મકર સંક્રાંતિનો એ દિવસ હતો અને સંક્રાંત તો આમ પણ મૃત્યુના પડઘમ પાડતી આવે, અને બાપુજી જે રીતે અગાસીમાંથી નીચે પડી ગયા હતા એટલે અપમૃત્યુ. મને લાગે છે કે જો આપણે પિતૃદોષ નિવારણ કરી બાપુજીના નામનું પિંડદાન કરીશું, કદાચ આપણે એમના ઋણમાંથી મુક્ત થઈ જઈશું. આ તો તમે જો હા કહેતા હો તો. હા, શું છે કે બાપુજીની તિથિ આવી રહી છે ને, બાપુજીના નામની પૂજા વિધિ, એટલે સમજી રહ્યા છો ને તમે? ઠીક છે, મારી બે શરત છે. હા, મને મંજૂર છે. અરે પણ સાંભળ તો ખરી, ઉતાવળી શેની થાય છે આટલી? મારી પહેલી શરત છે, આ પૂજા વિધિ બાબતે બાને જાણ કરવાની નથી. શું? બસ, જો જાણ કરી તો યાદ રાખજે, આ પૂજા વિધિ અહીં જ ભૂલી જવાની. અરે પણ. અને મારી બીજી શરત, આ પૂજા વિધિ મારા વતી મારી દીકરીઓ કરશે. સેજલના પપ્પા, આ તો પિતૃશ્રાદ્ધની વાત છે. મારે જે કહેવાનું હતું મેં તને કહી દીધું મીરા. તને જો આ વાત મંજૂર હોય તો આગળ વધજે, નહીતર અહીંયા જ પૂરું. બાપા, અડધી રાત્રે કોણ નવરું પડ્યું ફોન કરવા? મારા કાનુડાનો જશે એ મારી આમ જોજે. હેલો, કોણ બોલે છે ભાઈ? ઇન્સ્પેક્ટર શર્મા બોલું છું. આ રાહુલ ભટ્ટનું ઘર છે? હા, રાહુલનું જ ઘર છે ભાઈ સાહેબ. બોલો ને સાહેબ, મારા કાનુડાને કઈ ખબર અંતર મળ્યા? તમારા કાનુડાના ખબર આપવા માટે જ ફોન કર્યો છે. પેલા કહો, રાહુલ ભટ્ટ ઘરે છે? અરે રાહુલ એવો ક્યાંથી ઘરે હોય ભાઈ સાહેબ? આ તમારા પોલીસડાઓના ડરને કારણે બિચારો ઘરમાંથી ભાગી ગયો છે. અરે હું તો કહું છું, તમે એને હોદતા કા નથી? આમ હાથ પર હાથ ધરીને હું બેહી રહ્યા છો? અરે હોતો નવરી ના હોતો. ઓ બેન, તમે ભાષા સારી વાપરો. તમે રાહુલ ભટ્ટના પિતા રાઘવ ભટ્ટને ફોન આપો. રાઘવ ભટ્ટને કેમ? મારી હારે વાત કર. હું ભવાની રાહુલની દાદી બોલું છું, મારી જોડે વાત કર. જો મેટર બહુ સિરિયસ છે, એટલે મારે રાઘવ ભટ્ટ સાથે જ વાત કરવી છે. તમે એમને ફોન આપો પ્લીઝ. મારી સાથે વાત કરવી જ ને તો આપો, અને ક્યારના વાત કરી રાખો. હા ઇન્સ્પેક્ટર સાહેબ, હું રાઘવ ભટ્ટ બોલું છું. રાહુલ મારો જ દીકરો છે. બોલો ને, એને કઈ ખબર મળ્યા સાહેબ? ખબર તો નથી મળ્યા, પણ અમને એક લાશ મળી છે. વાહ, લાશ! લાશ! હાય હાય, ઇન્સ્પેક્ટર સાહેબ કોની વાત કરી રહ્યા છે? ફોન મને આપ તો. એ ખોટાડીના પેટનો શું બોલી રહ્યો છે? ફોન મને આપો. અરે શાંતિ રાખો ને બેવ જણો. રગલા શાંતિ જેમની રે બાપા. ફોન મને આપ. હું નવારા કર્યો છું, હું ઉતાળો લઈને ગુલાવ. અરે મૂંગારો બેવ જણા.
અહીંયા મને સાંભળતો હતો. હા, માફ કરજો ઇન્સ્પેક્ટર સાહેબ. આ શું છે, તમારી વાત સાંભળીને અમે બધા જરા ગભરાઈ ગયા છીએ. પણ ઇન્સ્પેક્ટર સાહેબ, મને એમ કોને કે એ વાતની શું ગેરંટી છે કે એ જે લાશ છે એ મારા રાહુલિયાની જ છે? એટલે જ તો મેં તમને ફોન કર્યો છે. લાશના ખિસ્સામાંથી આધાર કાર્ડ અને મોબાઈલ મળ્યો છે. એ મોબાઈલની અંદર પપ્પાના નામથી 9004720204 આ નંબર સેવ છે. આ શું તમારો નંબર છે? હા સાહેબ, આ નંબર મારો જ છે. ઠીક છે, તો હું તમારા મોબાઈલ પર એક ફોટો મોકલાવું છું. જરા ચેક કરીને કન્ફર્મ કરીને મને કહો કે આ તમારો દીકરો રાહુલ છે કે નહીં. હા સાહેબ, મારા હાથમાં જ છે ફોન. એમને એમ કહ્યું કે એ ફોટો મોકલાવે છે. એ ફોટો આપણા રાહુલનો છે કે નહીં જોઈને કહેવાનું છે એમને. અરે મારા કાનુડા રે, અરે મારો કાનજી, મારો લાલો રે, એ મારી બાવડી તે મને કેમ ન બોલાવી લીધી ઉપર? અરે અરે રે રે, હાય હાય. સપનું હતું? હાય માડી, આ તે શું આયત્રું છે ભાઈ સાહેબ? આટલું ભૂંડું સપનું? અરે મારાથી એવો કયો ગુનો થઈ ગયો છે કે મારા કાનુડાનું આટલું ખરાબ સપનું તે બતાવ્યું? દયા કર માડી, દયા કર. અરે રે, આજકાલ મને નરકના, યમરાજના અને બાકી રહી ગયા હતા તે આવા મરવાના સપના દેખાઈ રહ્યા છે. કાંઈ સમજાતું નથી માડી કે તારો ઈશારો કઈ તરફનો છે બાપા. ગાંઠ બાંધી મેં માડી. કાલ સવારે ઉઠતા ની હાથો હું મહારાજ પાસે જઈ આવું પૈસા અને પૂછું કે કાંઈ નડતું બળતું તો નથી ને? અમે પિતૃપક્ષ હાલી રહ્યો છે, જો કાંઈ નડતર રૂપ હોય તો એનું નિવારણ કરાવી જ મારું. હે, આ ઈદ બરાબર છે ભાઈ, મને જવા દે.